ગુજરાતની અંદર છેલ્લા લાંબા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે કાયદો અને વ્યવસ્થા છે અત્યારે ઠીક નથી. ઘણા બધા શહેરો એવા છે કે જ્યાં 10 થી 12 દિવસની અંદર 8 થી 10 હત્યા થઈ જાય છે. અને બીજી બાજુ આપણા ગૃહમંત્રી એવું કહે છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ઠીક છે. પોલીસની સામે સવાલ ઊભા થઈ રહ્યા છે. સુરતની અંદરથી આજે એક ઘટના સામે આવી કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના જ એક મહિલા અગ્રણી છે તેમના દીકરાની હત્યા થઈ જાય છે અને એ પણ તીક્ષ્ણ હથિયારો વડે. હવે એમનો પરિવાર છે મેદાનમાં આવે છે, માંગ કરે છે કે અમારા દીકરાને ન્યાય મળવો જોઈએ. જો ન્યાય નહીં મળે તો પછી સરકાર અને આ પોલીસ છે તે કઈ કામની નથી. સાથે ચર્ચા એ પણ કરવી છે કે હવે ટૂંક સમયની અંદર કેબિનેટની અંદર ક્યાંક હવે વિસ્તરણ થવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે વિદેશ પ્રવાસ ઉપર છે. ભારત પાછા ફરશે એ પછી તમામ મંત્રીઓની જે કેબિનેટ કક્ષાના મંત્રીઓ છે તમામને ભેગા બોલાવવામાં આવશે, એક બેઠક કરવામાં આવશે અને પછી વિસ્તરણ થવાની ચર્ચાઓ થઈ રહી છે. પણ આ બધાની વચ્ચે ગુજરાત ઉપર પણ સૌથી વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાંથી જેટલા પણ જે સાંસદો ચૂંટાઈને ગયા હતા એમને કોઈ નવાને સ્થાન આપવામાં આવશે કે પછી જે જૂના છે એમને એમ જ રાખવામાં આવશે. એમના ઉપર પણ સૌ કોઈની નજર છે. સાથે સાથે ચર્ચા એ પણ કરવી છે કે કોંગ્રેસની અંદર ક્યાંક બે ફાંટા છે આપણને દેખાઈ રહ્યા છે. સુરતની અંદરથી આ ડખો છે સામે આવ્યો છે. ક્યાંક અમિત ચાવડાને હટાવવાની માંગ સાથે એક બેઠક કરવામાં આવી હતી. અલગ અલગ જે ફાંટા દેખાઈ રહ્યા છે એમને કોંગ્રેસ છે ઢાંકવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ જે આ ફાંટા છે ખુલ્લામ દેખાઈ રહ્યા છે. પણ સાથે અત્યારે સવાલ એ પણ ઊભો થયો કે હાઈકમાન્ડે એવું પણ કહી દીધું છે કોંગ્રેસને કે તમે ગમે એટલી ઉથલપાથલ કરશો પરંતુ વિધાનસભા સુધી જે અમિત ચાવડા છે તેમને પ્રદેશ પ્રમુખ તરીકે યથાવત રાખવામાં આવશે. સાથે ચર્ચા એ પણ કરવી છે કે ભાવનગરની અંદર શક્તિસિંહ ગોહિલ એમણે એક કાર્યક્રમ યોજ્યો અને આ કાર્યક્રમની અંદર સૌથી વધારે કોળી સમાજના આગેવાનો આવ્યા હતા. હવે ચર્ચા શું થઈ છે અને આ વખતે હવે કોને હટાવવાની માંગ કરવામાં આવી રહી છે, આ વખતે ગુજરાતના રાજકારણમાં કેવા ફેરફાર આવવાના છે તેમની પણ ચર્ચા કરવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. સવાલ તો ત્યારે સૌથી વધારે ઉઠ્યા કે જ્યારે ઘટના સામે આવી સુરતથી. સુરતની અંદર લગભગ 12 દિવસની અંદર આ 8મી હત્યા છે. 8 હત્યા અત્યાર સુધી થઈ ચૂકી છે. તેમ છતાં આપણે ગુજરાતની અંદર વાતો કરીએ છીએ કે કાયદો અને વ્યવસ્થા અહીંયા આપણા ગુજરાતમાં ઠીક છે, આપણા ગુજરાતના લોકો સુરક્ષિત છે. સવાલ તો એમનાથી પણ વધારે ત્યારે ઊભા થયા કે જ્યારે ભારતીય જનતા પાર્ટીના એક મહિલા અગ્રણી છે જયશ્રીબેન દલાલ, એમના જે દીકરા છે જય દલાલ, એમની હત્યા કરવામાં આવી. 3 થી 4 જેટલા શખ્સો આવે છે, સીસીટીવી કેમેરામાં એ શખ્સો દેખાય છે, ઉપર જાય છે, નીચે આવે છે. એ સમય દરમિયાન એમની હત્યા કરવામાં આવે છે. અને વાત તો ત્યારે સામે આવી કે જ્યારે જય દલાલ છે એમની માતા છે જયશ્રીબેન દલાલ એમને ફોન કરે છે કે હું થોડી વારમાં આવું છું, મારે જમવું નથી. હવે એ 30 થી 35 મિનિટનો સમયગાળો હોય છે. એમની માતા છે દીકરાની રાહ જોવે છે, પરંતુ સીધો જ ફોન આવે છે હોસ્પિટલની અંદરથી કે તમારો દીકરો આ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે કે એમના ઉપર કોઈકે તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા છે. અને એ જ દરમિયાન જ્યારે એમની સારવાર થાય છે, એમનું મોત નીપજે છે. એટલે સ્વાભાવિક છે કે સુરતની અંદર ફરીવાર કાયદો અને વ્યવસ્થાના સવાલો ઉઠ્યા કે એ સુરત કે જ્યાં હર્ષ સંઘવી સુરતમાંથી આવે છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપર સવાલ એટલા માટે ઊભા થાય કારણ કે ગૃહ ખાતું પણ એમની પાસે છે. હવે સવાલ એ પણ અત્યારે ભારતીય જનતા પાર્ટી હોય કે પછી એમનો પરિવારો એ કહી રહ્યો છે કે સરકારે આમાં ન્યાય લાવવો પડશે. જે જય દલાલ છે, જે મૃતક છે, એમના માતા પિતા એવું કહી રહ્યા છે કે જો અમારા દીકરાને ન્યાય ન મળ્યો તો પછી આ સરકાર કઈ કામની નથી, આ પોલીસ કઈ કામની નથી. હવે તમે વિચારો કે જો ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ક્યાંક એવો ભરોસો હોય કે અમારા દીકરાને ન્યાય નહીં મળે, આવું કહેવું પડતું હોય તો પછી બીજા સામાન્ય લોકોની પરિસ્થિતિ શું થતી હશે? અત્યાર સુધીમાં 7 થી 8 ઘટના એવી ઘટી ચૂકી છે 12 દિવસની અંદર. એમાંથી ઘણો પરિવાર તો એવો છે કે જે ન્યાય માંગતો હશે, એમને ન્યાય નહીં મળ્યો હોય. સવાલ અત્યારે લોકો એ પણ પૂછી રહ્યા છે કે જો જય દલાલને ન્યાય મળી જાય તો પછી બીજી સામાન્ય જનતાનો શું વાંક? એમને ન્યાય કેમ સમયસર નથી મળતો? અહીંયા ભારતીય જનતા પાર્ટીના જે મહિલા અગ્રણી છે એમણે પોતાનો દીકરો ગુમાવ્યો એટલા માટે એમને ઝડપથી ન્યાય મળશે? હવે રિકન્સ્ટ્રક્શનની તો વાત જ નથી આવતી કારણ કે હર્ષ સંઘવી જે રીતે કહેતા કે વરઘોડો નીકળશે અને એ પછી ડીજીપીએ કહી દીધું હતું કે વરઘોડો નહીં નીકળે. એટલે હવે લોકો એ પણ રાહ જોઈને બેઠા છે કે આમના દીકરાને ન્યાય કઈ રીતે મળે છે. જો ભારતીય જનતા પાર્ટીના નેતા છે એમના દીકરાઓ જ સુરક્ષિત ન હોય તો પછી સામાન્ય વ્યક્તિની અહીંયા શું વાત કરવી? પોતે પણ ભારતીય જનતા પાર્ટીમાં યુવા કાર્યકર્તા તરીકે કામ કરતો હતો.
હવે એ જોવાનું છે કે સરકાર આમાં ઝડપથી ન્યાય કઈ રીતે લાવે છે, કારણ કે પરિસ્થિતિ એટલી ગંભીર છે અત્યારે આપણા ગુજરાતની કે દિન પ્રતિદિન આપણે જોઈ રહ્યા છીએ કે હત્યાની ઘટનાઓ સામે આવે છે, છેડતીના બનાવો સામે આવે છે. ઘણી બધી જગ્યા ઉપર તો 3 થી 4 દિવસ દરમિયાન જે મૃતદેહ હોય છે એમને પડ્યો હોય છે. 5-6 દિવસ પછી પોલીસને ખબર પડે છે, એ ઘટનાની તપાસ થાય છે. એટલે સવાલ જ્યારે આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે પોલીસ ઉપર ઊભા થાય છે કે જો આવી ઘટના એમના ધ્યાનમાં આવતી હોય, કોઈ પરિવાર છે એ ક્યાંક એવી વાત લઈને આવે કે અમારા ઘરનો સભ્ય ગુમ થયેલો છે, ત્યારે પોલીસ એવું કહે છે કે 24 કલાકની તમે રાહ જુઓ, પછી આપણે કાર્યવાહી કરીશું. ત્યારે પોલીસને પણ એક વિનંતી છે કે જ્યારે આવી કોઈ ઘટના સામે આવે છે, કોઈ પરિવાર તમારા પાસે મદદ લઈને આવે છે, ત્યારે એક વખત એમની વાત ઉપર ધ્યાન આપજો, નહીંતર પછી આવી ઘટનાઓ છે એ દિન પ્રતિદિન વધતી જવાની છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ એટલી કથળી ગઈ છે કે હવે માત્ર એક જ સમાચાર આપણને દરેક જગ્યાએ સાંભળવા મળે છે કે અહીંયા આ વ્યક્તિની હત્યા થઈ છે, આ વ્યક્તિની હત્યા કરનારો અહીંયાથી ઝડપાયો છે, આ વ્યક્તિએ 1 નહીં 2 નહીં પરંતુ 3 થી 4 હત્યાઓ કરી છે. આવી અનેક ઘટનાઓ આપણે ગુજરાતમાં જોઈ છે. હવે જ્યારે સુરતમાંથી ઘટના સામે આવી છે એમાં જયશ્રીબેન દલાલ શું કહી રહ્યા છે અને જે જય દલાલ જેમની હત્યા થઈ છે તેમના પિતા શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ અને સાથે સાથે પોલીસ શું કહી રહી છે તે પણ સાંભળીએ. ગુનાની હકીકત એ રીતની છે કે આજના રાતના 12:30 વાગે આજુબાજુ જે મરણ જનાર છે જય દલાલ એ તેના મિત્રો સાથે રોડ નંબર 6 જે છે ભંગારની દુકાન ત્યાં ઊભા હતા અને તે વખતે 3 ઈસમો 2 વ્હીલ ઉપર આવે છે, જેમાં કિશન પરમાર, પંકજ પાટીલ અને મિલંદ કોળી હોય છે. તો તે 3 જણા આવે છે અને જે મરણ જનાર છે જય નગીનભાઈ દલાલ એમને ચપ્પુના ઘા મારે છે અને ત્યાંથી ભાગી જાય છે, જેથી જય દલાલનું એપલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મરણ થાય છે. સર, હત્યાનું પાછળનું કારણ શું છે? આરોપીઓનું શું નામ છે? શું કામ કરે છે? હત્યાનું મૂળ કારણ અત્યારે એવું પ્રાથમિક જણાઈ આવેલ છે કે અગાઉ 3 મહિના અગાઉ આરોપી અને મરણ જનાર વચ્ચે ઝઘડો થયેલો જે છે, અને 3 જે આરોપીઓ જે છે તેમના નામ કિશન ઉર્ફે ચકલી, સોમાભાઈ પરમાર, પંકજ પાટીલ અને મિલિંદ કોળી છે. સર, કઈ અદાવત હતી કે આરોપીઓના પાસાથી કરવામાં આવ્યા હતા? એની કે અદાવત રાખીને હત્યા થઈ જાય એના પરિવારનો બે આરોપ છે. માર્ચ મહિનામાં જે આરોપી છે કિશન ઉર્ફે ચકલી, સોમાભાઈ પરમાર, એમની પાસા કરવામાં આવેલી હતી અને અગાઉ 3 મહિના પહેલા ઝઘડો થયેલો હતો આરોપી અને મરણ જનાર વચ્ચે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ શું છે અને મરણ જનાર એ આ અંગે અત્યારે તપાસ ચાલુ છે. કોઈને અટકાયત કરી? આરોપીઓને પકડવા માટેની તજવીજ ચાલુ છે. જી, તમારું નામ? જયશ્રીબેન દલાલ. તમારા છોકરાનું શું નામ છે? શું બનાવ બન્યો? જય નગીન દલાલ. એ કાલે સવારથી ઘરે જ હતો, રાત્રે 8:30 વાગે ઘરેથી ગયો. મને કે મેં મારા દોસ્તારને મળવા જાઉં છું અને 12:15 12:30 વાગે મને ફોન આવ્યો કે એને વધારે ઘાવ લાગ્યા છે. મેં પૂછ્યું કોને માર્યું છે? એમ કે ચકલી અને પંકજ પાટીલ 3-4 લોકો હતા, એમના સાથે 7-8 લોકો હત્યા તીક્ષ્ણ હત્યા લઈને આવેલા. એ ગાડી પર બેસેલો હતો, એને ખેંચીને માર્યો અને એપલ હોસ્પિટલમાં જ્યારે એને ખેંચાડું મને અહીંયા બોલાવવામાં આવ્યું ત્યારે મેં જોયું તો એ આંખ જ નથી ખોલ્યો, આજ સુધી એ આંખ નથી ખોલ્યો. મારા છોકરાને ન્યાય મળવું જોઈએ. 14-15 લોકો હતા અને એનું કારણ એવું હતું, ચકલી આ લોકોને છે ને ઉધના પોલીસ સ્ટેશનથી પાસો થયેલો હતો. તો એમનું કહેવાનું એમ હતું કે જય દલાલના કહેવા પર પોલીસ પાસો કર્યો છે, એટલા માટે એનો એ દુશ્મન તરીકે ગણતા હતા એ લોકો. ન્યાય માટે શું માંગણી કરશો? ન્યાય માટે કંઈ નહીં, મારો તો છોકરો ગયો છે, એમને ફાંસીની શિક્ષા થવું જોઈએ બસ. આજે મારો ગયો, કાલે કોઈને નહીં જવું જોઈએ. હવે વાત કરવી છે કે થોડા જ સમયની અંદર હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ભારત પરત ફરશે અને એ પછી તમામ જેટલા પણ મંત્રીઓ છે એ બધાને એક સાથે બોલાવવામાં આવશે અને એ બધા સાથે એક મીટિંગ કરવામાં આવશે. જ્યારે આ બેઠક પૂરી થશે એ પછી ક્યાંક વિસ્તરણની સંભાવના છે આપણને દેખાઈ રહી છે. અત્યાર સુધી ગુજરાતના 6 જે સાંસદ છે એ મંત્રી તરીકે સ્થાન એટલે કે પોતાનું જે પદભાર છે સંભાળી રહ્યા છે. એમાંથી જે એક છે રાજ્ય કક્ષાના મંત્રી છે નીમુબેન બાંભણિયા, 2 રાજ્યસભાની અંદર સાંસદ છે અને 2 છે
એ અત્યારે કેબિનેટ કક્ષાનું જે સ્થાન છે 2 કે 3 છે સાંસદ તરીકે પોતાના જે કેબિનેટમાં જે હોદ્દો આપવામાં આવ્યો છે સંભાળી રહ્યા છે. CR પાટીલ છે, મનસુખ માંડવિયા છે, અમિત શાહ છે. એટલે આ અત્યારે જે 6 વ્યક્તિઓ છે એમને એ જ રાખવામાં આવશે એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે ગુજરાતમાંથી કોઈ નવા વ્યક્તિને, કોઈ નવા સાંસદને સ્થાન મળશે એમના ઉપર સૌ કોઈની નજર છે. લગભગ એવું લાગે છે કે જો કેબિનેટ કક્ષાનું રિસફલિંગ થાય તો પછી જે અલગ અલગ કક્ષાએ જે મંત્રીઓને બેસાડવાના હોય, જે સાંસદોને બેસાડવાના હોય, જેમને મંત્રી પદ આપવાનું હોય, એમાં કોને સ્થાન આપવામાં આવશે. વાત અત્યારે સૌ કોઈની નજર છે પંજાબ ઉપર, બિહાર ઉપર અને બંગાળ ઉપર. બંગાળની અંદર તાજેતરમાં ભારતીય જનતા પાર્ટી જીતી છે તો કદાચ લાગે છે કે રાજ્ય કક્ષાની અંદર પણ ક્યાંક સ્થાન આપવામાં આવે. હવે સવાલ એ થઈ રહ્યો છે કે જે ઘણી બધી જગ્યા ઉપર આપણે જોયું કે રાજ્યસભાના જે અત્યારે મંત્રી હતા, જેમ કે પંજાબની વાત કરીએ તો રાઘવ ચઢ્ઢા છે, એમની સાથે બીજા પણ સાંસદોએ રાજીનામા આપ્યા હતા. હવે એમને આ વખતનું જે વિસ્તરણ થાય એમાં સ્થાન આપવામાં આવે છે કે કેમ, એમના ઉપર પણ સૌ કોઈની નજર છે. અને ચર્ચા એ પણ થઈ રહી છે કે કેબિનેટ કક્ષાએ જો આખું આ વિસ્તરણ થશે એ પછી ગુજરાતની ઉપર ધ્યાન આપવામાં આવશે. એટલે કે ગુજરાતની અંદર ક્યાંક વિસ્તરણ થશે તો પણ સવાલ એ છે કે હવે કયા એવા ચહેરા હશે કે જેમને આ વખતે મંત્રીમંડળની અંદર સ્થાન આપવામાં આવશે. કોને કેબિનેટ કક્ષાનો દરજ્જો આપવામાં આવશે, કોને રાજ્ય કક્ષાનો આપવામાં આવશે. ભૂપેન્દ્ર પટેલ રહેશે કે પછી એમને પણ હટાવી દેવામાં આવશે. એટલે હવે ચર્ચાએ વેગ પકડ્યું છે કે હવે ગુજરાતની અંદર પરિસ્થિતિનું જે નિર્માણ થવાનું છે એ લગભગ કોઈ વિચાર્યું નહીં હોય. કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ પૂરી થઈ અને એ સાથે સાથે દેશના 5 રાજ્યોની અંદર જ્યારે ચૂંટણી હતી વિધાનસભાની એ પણ પૂરી થઈ ગઈ છે. એટલે હવે જે પણ ભારતીય જનતા પાર્ટી કરે એમના ઉપર સૌ કોઈની નજર છે. કારણ કે 2027 હવે નજીકમાં છે અને ખાસ કરીને ગુજરાત માટે જો ગુજરાતની અંદર આ પરિસ્થિતિનું નિર્માણ થયું અને અચાનક જેટલા પણ મંત્રીઓ છે એમને બદલી નાખવામાં આવ્યા અને કોઈ નવા ચહેરાને મૂકવામાં આવ્યા તો પછી ક્યાંક અંદરો અંદર ગણગણાટ પણ એ થશે કે 2027માં મહેનત કરવી કે ન કરવી. અમને રાખવામાં આવ્યા તો એકાદ વર્ષ માટે કેમ રાખવામાં આવ્યા? તમે ઈચ્છો તો અમને જે 2027ની ચૂંટણી યોજાય ત્યાં સુધી તમે રાખી શકતા હતા. એટલે ક્યાંક જેટલા પણ મંત્રી બનેલા હશે એ તમામ લોકો એવું વિચારતા હશે કે જો હવે આપણને કાઢી નાખવામાં આવશે તો પછી આપણે પણ આપણા કાર્યકર્તાઓને કહી દેવાનું કે મહેનત તો આપણે ક્યાં કરવાની થાય છે. જો મહેનત આપણે કોના માટે કરવાની? આપણને કદાચ 1 વર્ષ માટે અહીંયા રાખવામાં આવ્યા છે તો પછી આપણે શું કર્યું? કારણ કે જ્યારે કોઈ પણ ધારાસભ્ય ચૂંટાઈને આવે છે સૌથી પહેલા સપનું એમનું એવું હોય છે કે અમને મંત્રીમંડળમાં જે સ્થાન છે તે આપવામાં આવે, અમને કોઈ ઉચ્ચ કક્ષાનું પદ આપવામાં આવે. પણ હવે જોવાનું છે કે જો કેન્દ્ર લેવલે આખું આ માળખું છે એમનું વિસ્તરણ થાય તો પછી કયા એવા ચહેરા છે 6 માંથી વધારે ગુજરાતમાંથી કોઈને ઉપર લઈ જવામાં આવશે. ગુજરાતનું જો વધારે પ્રતિનિધિત્વ વધશે તો પછી બીજા રાજ્યોની અંદર ક્યાંક ડખું ન થાય એમનું પણ અમિત શાહ હોય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય આ બધાએ ધ્યાન રાખવું પડશે. અને સાથે સાથે ચર્ચા એ પણ છે કે જે નીતિન નબીન જે રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના બન્યા છે એમનું આખું પણ માળખું બનાવવાનું છે. તો ગુજરાતમાંથી ઘણા એવા ચહેરા છે કે જેમને આ વખતે હાઈકમાન્ડ છે દિલ્હી લઈ જશે. એમને રાષ્ટ્રીય જે આખું આ માળખું બનાવવામાં આવશે એમાં એમને સ્થાન આપવામાં આવશે. હવે તો એ જોવાનું છે કે આમાં કોને સ્થાન આપવામાં આવે છે અને કોણ રહી જાય છે. જેમણે ફરી એક વખત સપના જોયા હશે, કોના સપના છે એ તૂટી જાય છે એમના ઉપર પણ સૌ કોઈની નજર છે. સાથે સાથે ચર્ચા એ પણ કરવી છે કે ગુજરાત કોંગ્રેસમાં અત્યારે કંઈ ઠીક નથી. આ એટલા માટે કહી રહ્યા છે કારણ કે અહીંયા શરૂઆત થઈ છે સુરતથી. સુરતની અંદર એક જ દિવસે 2 કાર્યક્રમ, એક શહેર પ્રમુખ દ્વારા કરવામાં આવ્યો, બીજો એમના જે કાર્યકર્તાઓ છે, નેતાઓ છે એમના દ્વારા કરવામાં આવ્યો. ભટાર ખાતે એક કાર્યક્રમ હતો. એમાં સીધી જ ચર્ચા એ થઈ કે અહીંયા આપણે હારી ગયા છીએ તેમ છતાં હારનો જે આ પછતાવો છે એ કોઈને નથી. જે અમિત ચાવડા છે માફી કેમ માંગતા નથી? અમિત ચાવડાથી કંઈક ભૂલ થઈ હશે તો જ આપણા ગુજરાતમાં છે આપણી બેઠકો ન આવી. આ જે બેઠક હતી એમાં ગૌરવ પંડ્યા, ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ આ બધા જ જે કાર્યકર્તા નેતા છે બધા ભેગા થયા. તેમના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ થયો હતો અને ચર્ચાએ વેગ પણ એ પકડ્યું કે જો કોંગ્રેસનું નવનિર્માણ થવાની ચર્ચા ચાલુ હોય તો અમિત ચાવડા ક્યાં છે? પ્રદેશ પ્રમુખ તો પોતે છે. પ્રદેશ કમિટીનો કંઈક વાક રહી ગયો હશે ત્યારે જઈને કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હશે. બીજી તરફ જે કે સંગઠનની બેઠકો ચાલી રહી છે, શહેર પ્રમુખ તેમાં વ્યસ્ત હતા. જો તમારે ખરેખર કોંગ્રેસને મજબૂત બનાવવું છે 2027 માટે તમારે કોંગ્રેસને તૈયાર કરવું છે તો પછી કોઈ પણ તમારે કાર્યક્રમ કરવો જ છે અલગ અલગ તો અલગ અલગ દિવસે રાખો. એક દિવસે ભેગા થઈને એક કાર્યક્રમ કરો જેથી કરીને બીજા કોઈ લોકો એવું કહીને ન જાય કે અહીંયા ડખા ચાલી રહ્યા છે. જો ડખા ચાલશે તો પછી સ્વાભાવિક છે કે બધા બોલવાના છે. ચર્ચા ક્યાંક એ પણ થઈ હતી
કે જો પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડા છે એમને હટાવવામાં આવે તો કોને બનાવવામાં આવે? તો એમાં એક નામ હતું ગેનીબેન ઠાકોરનું, કે ગેનીબેન ઠાકોર છે એમને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે સ્થાન આપવામાં આવશે. અને જ્યારે ડખો એ થતો હતો કે આપણે હારી ગયા છીએ, એટલે અમિત ચાવડા છે, તુષાર ચૌધરી છે, દિલ્હી જાય છે, મુકુલ વાસનિકને મળે છે, મૌખિક ચર્ચાઓ થાય છે અને મુકુલ વાસનિક દ્વારા એવું કહેવામાં આવે છે કે તમે એક અહેવાલ તૈયાર કરો કે ગુજરાતની અંદર કોંગ્રેસ ક્યાં હારી છે. અને એ પછી જ્યારે મળવા જાય છે ત્યારે પણ હજુ એ ચર્ચા ચાલુ છે કે કદાચ જે હાર થઈ એમના પછી અમિત ચાવડા છે રાજીનામું આપવા માટે જાય છે. પણ અહીંયા એવું થયું નહીં. જે દિલ્હી હાઈકમાન્ડે એવું કહી દીધું કે 2027ની વિધાનસભાની ચૂંટણી જ્યાં સુધી ન આવે ત્યાં સુધી અમિત ચાવડા છે એ જ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ રહેવાના છે અને એમના જ નેતૃત્વની અંદર 2027 છે તે લડાવવાની છે. અને ક્યાંક જે દિલ્હીનું હાઈકમાન્ડ છે એમને પણ ભરોસો છે કે અમિત ચાવડાના નેતૃત્વની અંદર આ વખતે ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસ ટક્કર આપી શકે એમ છે. હવે કદાચ જો આ દિલ્હીનું સંગઠન છે, હાઈકમાન્ડ છે, એમણે એક ચર્ચા એ પણ કરવી પડશે કે કાર્યકર્તાઓને બોલાવો, કાર્યકર્તાઓ સાથે વાત કરો. કાર્યકર્તાઓને ખબર છે કે ગુજરાતની અંદર પરિસ્થિતિ કોંગ્રેસની શું છે, કારણ કે કાર્યકર્તા એવું કહેતા હતા કે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી પણ જે પ્રદેશ કમિટીની ટીમ છે એસી ચેમ્બરમાંથી બહાર જ નથી નીકળી, તો પછી આપણે જીતીએ કઈ રીતે? જીતવા માટે આપણે ગ્રાઉન્ડ ઉપર જવું પડે, એમના માટે મહેનત કરવી પડે. જે રીતે ચૂંટણી યોજાઈ હતી, એમની તારીખ આવી હતી, એ પહેલા કોંગ્રેસે જેટલા પણ પ્રવાસ કર્યા એટલા જ પ્રવાસ જો ચૂંટણી ટાણે કર્યા હોત તો કદાચ કોંગ્રેસની વધારે બેઠકો આવી શકે એમ હોત. પણ ખબર નહીં કે જે દિલ્હીનું હાઈકમાન્ડ છે કોંગ્રેસનું, એમને અમિત ચાવડા ઉપર આટલો ભરોસો કેમ છે? આ રીતે આખું પ્રદર્શન કર્યું, આટલી બેઠકો આવી, તેમ છતાં એ કેમ આંખ આડા કાન કરી રહ્યું છે? એવી તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ ચર્ચા કરી રહ્યા છે. કોંગ્રેસના કાર્યકર્તાઓને એવું છે કે જો અમે મહેનત કરીએ છીએ પરંતુ અમારા ઉપરના જે નેતાઓ છે મહેનત નથી કરતા, તો પછી અમારે મહેનત કરવાનું કારણ શું છે? અમે કોઈ બીજા પક્ષમાં જઈને મહેનત ના કરીએ જેથી કરીને થોડા સમય પછી અમને હોદ્દો મળે, અમારી વાત સાંભળવામાં આવે. અહીંયા તો ફક્ત જે જૂના જોગીઓ જે બોલે છે, જે કરે છે એ જ સંભળાય છે, કાર્યકર્તાઓને તો કોઈ સાંભળવામાં નથી આવતું. આ બધાની વચ્ચે જ્યારે સુરતની અંદર ભટારમાં જે આ કાર્યક્રમ થયો હતો અને એમાં જે ગૌરવ પંડ્યા છે એમણે તો અમિત ચાવડાની ઉપર સીધા જ પ્રહારો કરી દીધા. હવે જેટલા પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ ત્યાં હાજર હતા તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. સંગઠનમાં હજી કયા પ્રકારની અસરકારકતાની જરૂર છે? વર્તમાન ચૂંટણીના જે પરિણામો આવ્યા છે ચોક્કસ નિરાશાજનક પરિણામો આવ્યા છે, ત્યારે આ પરિણામોનું વિશ્લેષણ શું હોઈ શકે? કોંગ્રેસ પાર્ટી એક પરિવાર છે, પરિવારમાં મતભેદ હોય, વિવાદ હોય એ સ્વાભાવિક છે, પરંતુ સંવાદ ન હોય એ સ્વાભાવિક નથી. ત્યારે કોંગ્રેસના તમામ આગેવાનો સાથે, દક્ષિણ ગુજરાતના કાર્યકરો સાથે સંવાદ કરવાના ઉદ્દેશ્યથી આજના કાર્યક્રમની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. અમિત ચાવડા પોતે ધારે કે મારે આખું બધું નિષ્ફળ કરી નાખવું છે તો એના એકલાથી ન થાય. આ નિષ્ફળતા એના એકલાથી ન થાય, આ આખી સિસ્ટમ તૂટી ગઈ એટલે આ થયું, નહીતર આ ન થાય. પણ કેપ્ટન ઇઝ ઓલવેઝ કેપ્ટન. somebody has to take the responsibility. અલા એટલો તો વિવેક દાખવો, કોકને જરાક ધક્કો લાગી જાય ને તોય આપણે સોરી કહી. આ તો આખી કોંગ્રેસને પાર્ટીથી જરાક તો સોરી કયો યાર, ક્યાંક તો કયો, થોડુંક તો કયો. એની બદલે આ કાઢી મૂકશું, તોડ લાગશું. અરે ભાઈ તમે શું દેવાના? કોને તોડી નાખશો, કોને ફોડી નાખશો? રાહુલજી પેલું કહેતા હતા ને, સ્લીપર સેલ, ભાજપ સાથે સેટિંગ, એ એવા છે અમારી પાસે. મારી પાસે પુરાવા છે. હું તો વકીલ છું ભાઈ, 36 વર્ષથી આ વકીલાત કર્યા, પુરાવા વગર વાત ન કરું. જ્યારે કોંગ્રેસની ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે એક ધ્યાન ભાવનગર ઉપર આપવું પણ જરૂરી છે, કારણ કે શક્તિસિંહ ગોહિલ હવે થોડાક જ સમયમાં નિવૃત્ત થવાના છે અને બધાની વચ્ચે એમણે ભાવનગરની અંદર એક કાર્યક્રમ યોજ્યો. એક સમારોહનું આયોજન હતું અને આ જ સમારોહની અંદર સૌથી વધારે કોળી સમાજના આગેવાનો આ બેઠકમાં હાજર હતા. ચૂંટણી ટાણે આપણને ખબર છે કે ક્યાંક ભારતીય જનતા પાર્ટીને એવું લાગતું હતું કે આ વખતે કોંગ્રેસ છે અહીંયા માથું મારવાની છે, એટલા માટે પરસોત્તમભાઈ સોલંકી હોય, હીરાભાઈ સોલંકી હોય,
એ બધાને કામ સોંપી દેવામાં આવ્યું, કહી દેવામાં આવ્યું કે આ વખતે આપણે અહીંયા કઈ રીતે મજબૂત થઈશું એ માટે તમારે જોઈ લેવાનું છે. અને આ બંને જે ભાઈ છે, પરસોત્તમભાઈ હોય, હીરાભાઈ હોય, આ બંને કોળી સમાજના તમામ લોકોને અપીલ કરી હતી અને કહ્યું હતું કે જ્યારે તમને રાત્રે 12 વાગે પણ જો મારી જરૂર પડે તો ખાલી એક હુંકારો કરજો, હું તમારી સાથે છું, હું તમારા કામ કરી દઈશ, પણ આ વખતે આપણે ભાજપને જીતાડવાની છે. તેમ છતાં આપણે જોયું કે કુંભારવાડાની અંદર કોંગ્રેસના જે કિશન મેર છે જીતી ગયા. આમ ગઢ ગણાય છે જીતુ વાઘાણીનો, એટલે સ્વાભાવિક છે કે જીતુ વાઘાણીને પોતાના જ ગઢની અંદર હાર થઈ. અને બીજી બાજુ અહીંયાથી જે શક્તિસિંહ ગોહિલ છે એમને સીધું જ એવું કહી દીધું કે જ્યારે કંઈ પણ કાર્યક્રમ થશે એટલે કે આ વખતે આપણે અહીંયા જે રીતે મહેનત કરી છે એ જ રીતે આપણે આગળના સમયમાં પણ મહેનત કરવાની છે. જ્યારે સન્માનની વાત હોય ત્યાં સમાધાનની વાત ન આવે તેવી પણ વાત કરી દીધી છે. એટલે સીધો જ આક્ષેપ છે એ ક્યાંક જીતુ વાઘાણી ઉપર લગાવવામાં આવ્યો છે, કારણ કે સમાધાનના ઘણા બધા પ્રયત્ન કરવામાં આવ્યા. એ નવનીત બાલદિયા કે જેમના માટે ભારતીય જનતા પાર્ટીના હીરા સોલંકી સૌથી પહેલા આગળ આવ્યા હતા, તેમ છતાં જે આ નવનીત બાલદિયા છે છેલ્લી ઘડીએ કોંગ્રેસમાં જોડાઈ જાય અને કોંગ્રેસનો ખેસ ધારણ કરી લે એટલે ભારતીય જનતા પાર્ટી માટે મોટો ફટકો. કિશન મેર હોય, નવનીત બાલદિયા હોય, આ બધા જ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. એટલે લોકોએ આ વખતે એવું વિચારી લીધું હતું કે કોળી સમાજ સાથે જે પણ પક્ષ અન્યાય કરશે, નેતાઓથી અમને કોઈ જ વાંધો નથી, જે પણ પક્ષ અમારી સાથે અન્યાય કરશે અમે આ વખતે એમના પક્ષમાં નથી ઉભા રહેવાના. એટલે ભારતીય જનતા પાર્ટીની હાર થઈ. હવે અહીંયાથી ભાજપે એ સમજવાનું છે કે જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપણી આ હાલત હોય તો પછી 2027માં આપણું શું થવાનું છે. 2027માં આપણે જો આપણી બેઠકો કબજે કરવી હશે તો પછી આપણે અહીંયાથી મજબૂત થવું પડશે. આપણે તમામ સમાજને સાથે રાખીને ચાલવા પડશે. કોંગ્રેસને જે રીતે કોળી સમાજની સામે એમણે સમયસર એમની સાથે ઉભા રહ્યા, ભલે ભારતીય જનતા પાર્ટીના સૌથી વધારે નેતાઓ નવનીત બાલદિયાની પડખે ઉભા રહ્યા હતા, પરંતુ કોંગ્રેસ એટલું બધું નહોતું. તેમ છતાં કોંગ્રેસે છેલ્લી ઘડીનો દાવ રમ્યો અને જે નવનીત બાલદિયા છે એમને કોંગ્રેસમાં લઈ લીધા. આજ ક્યાંક છે આખું પરિણામ છે ત્યારથી જ બદલાઈ ગયું. અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પહેલેથી લોકો એવું વિચારતા હતા કે આ વખતે અહીંયા કોંગ્રેસનો ગઢ બનવાનો છે અને બની પણ ગયો. એટલે નારાજગી જીતુ વાઘાણી પ્રત્યે હોવાની છે. હવે શક્તિસિંહ ગોહિલ હવે ધીમે ધીમે નવરા થઈ રહ્યા છે, પોતાના વિસ્તારની અંદર હવે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. એટલા માટે કારણ કે આ ગઢ અહીંયાથી જો કોંગ્રેસે બનાવવાની શરૂઆત કરી હોય તો પછી હવે આ ગઢને સાચવવો કઈ રીતે એ સૌથી વધારે મહત્વનું અહીંયા બની રહેશે. એટલે હવે શક્તિસિંહ ગોહિલ લગભગ આખા ભાવનગર ઉપર નજર રાખશે. લગભગ 21 જૂનની આજુબાજુમાં એમને જે રાજ્યસભા તરીકે જેઓ સાંસદ છે એ પદ ઉપરથી તેઓ નિવૃત્ત થવાના છે. એટલે હવે સૌથી વધારે ધ્યાન એમનું ભાવનગર ઉપર રહેવાનું છે. અને જો આનું આ પરિણામ 2027માં આવ્યું તો પછી જીતુ વાઘાણીની સામે સવાલ ઉભો થશે કે જીતુ વાઘાણી છે એમણે મહેનત ન કરી, એ ક્યાં કાચા પડ્યા. હવે આપણે જ્યારે આખું આ બેઠકનું આયોજન થયું હતું, શક્તિસિંહ ગોહિલે જે રીતે જીતુ વાઘાણીની સામે આક્ષેપો કર્યા છે પણ સાંભળીએ. પરિસ્થિતિની સામે કોંગ્રેસના કાર્યકર્તા તરીકે સાચા પ્રશ્નો માટે લડીએ, મુદ્દો જુદો ન જવા દઈએ, સત્ય માટે લડીએ આપણે. અને મને ચોક્કસ વિશ્વાસ છે કે જનતાના આશીર્વાદ મળશે. ગભરાવાની જરૂર નહીં. જે લડાઈ ભાઈ શહેર કોંગ્રેસ પ્રમુખને પોલીસ ઉઠાવી ગઈ હતી, સત્ય હતું, આપણે લડ્યા. એને ત્યારે ફોન આવ્યો હતો કે સમાધાન કરવું હોય તો જરાક એક મંત્રીશ્રીની આરે વાત કરો તો જવા દઈએ. એને કહ્યું કે સમાધાન કરવા માટે મારે નહીં, શક્તિસિંહ ગોહિલ સાથે વાત કરાવી દીધું તો કરશું. મને ફોન કરવાની હિંમત કરે નહીં, એને ખબર હતી. એવા અનેક કાર્યકર્તાઓ છે જે મક્કમતાથી આજે વડોદરામાં આપણા એક ચૂંટાયેલા કોર્પોરેટર 3 દિવસથી જેલમાં છે. એને કહ્યું હું સમાધાન નહીં કરું. શું કામ જેલમાં છે? કે કોકનો દારૂ ક્યાંક પકડાયો અને એને એમ કીધું કે આ દારૂ હવે જે રીતે ગુજરાતની અંદર આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે કોંગ્રેસમાં ક્યાંક દિવસે ને દિવસે એક જગ્યા ઉપર ફાટા પડતા જાય છે. એક બાજુ કોંગ્રેસને મજબૂત કરવા માટે અલગ અલગ નેતાઓ છે, મહેનત કરી રહ્યા છે, પણ આ બધાની વચ્ચે અમિત ચાવડા હાલ ક્યાં છે તેમને લઈને સવાલ થઈ રહ્યો છે.
અમિત ચાવડા શું કરી રહ્યા છે, કારણ કે વાત એ પણ સામે આવી છે કે અમિત ચાવડા થોડા દિવસોની અંદર ગુજરાતનો પ્રવાસ શરૂ કરવાના છે. આ હર વખતનું છે કે પ્રવાસ શરૂ કરવામાં આવે, પણ પરિણામ આપણે બધા જ જોઈ રહ્યા છીએ કે ખરેખર કોંગ્રેસનું પરિણામ શું આવે છે. આમ આદમી પાર્ટીના મહત્વના નેતાઓ છે, એમણે આટલો બધો પ્રવાસ નહોતો કર્યો. ઈસુદાન ગઢવી હોય, પોતે પ્રદેશ પ્રમુખ છે આમ આદમી પાર્ટીના, એમણે આખા ગુજરાતનો આટલો પ્રવાસ નહીં કર્યો હોય, તેમ છતાં આમ આદમી પાર્ટીની આટલી બેઠકો આવી. તો કોંગ્રેસ જો ભારતીય જનતા પાર્ટી પાસેથી શીખે કે ન શીખે, પણ એમણે આમ આદમી પાર્ટી પાસેથી શીખવું જોઈશે કે નાની છે, ત્રીજો પક્ષ તરીકે હંમેશા એવું કહેવામાં આવતું કે ત્રીજો પક્ષ છે ગુજરાતમાં ક્યારેય ફાવતો નથી, અને આમ આદમી પાર્ટીએ સાબિત કરીને બતાવી દીધું કે ત્રીજા પક્ષમાં જો હિંમત હોય, કામ કરવાની તેવડ હોય, તો પછી એ બીજો પક્ષ પણ બની શકે છે. એટલે હવે કોંગ્રેસે થોડું ઘણું આમ આદમી પાર્ટી પાસેથી શીખવું જોઈશે કે મહેનત કઈ રીતે કરવી, કાર્યકર્તાઓને બહાર કઈ રીતે કાઢવા, અને કાર્યકર્તાઓ કઈ રીતે લડે છે. હવે એ જોવાનું છે કે કોંગ્રેસની અંદર જે રીતે આ ભંગાણ ચાલી રહ્યું છે, કોણ કોંગ્રેસને બચાવશે. સાથે સાથે દિલ્હીની અંદર જે આ મંત્રીમંડળની જે બેઠક યોજાવા જઈ રહી છે, ગુજરાતમાં કોઈ પરિવર્તન આવશે ખરું, તેમના ઉપર સૌ કોઈનું ધ્યાન છે. આજના અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.